તો 500 સબસ્ક્રાઈબર થાય ને તો હાવ ક્લીન કરાવી. 200 સબસ્ક્રાઈબર તમને સરપ્રાઈઝ આપી દાડી કરાવી દીધી. બાકી બાય બાય ગયા. હા જો કેવા લાગે વિડીયો મારા? ઠીક ઠીક એમ. હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું આ જોરદાર વ્લોગની અંદર. તો ફિલહાલ આપણે બહુ વહેલા એટલે અતિશય વહેલા થઈ જશે નાયા તો વગેરે તૈયાર, કારણ કે આપણે કરવાની છે સમજી જાય ને તમે શેવિંગ, નોટ અ ક્લીન શેવિંગ. ક્લીન શેવિંગ કરવી છે પણ મારો વિચાર છે કે ચેલેન્જ લઈ લઉં ક્લીન શેવિંગમાં. કેવો લાગુ? કેમ કે 5 વર્ષ તો જ્યારે દાઢી વીગી ત્યારની હું ક્લીન શેવ કરાવી જ નથી. ફર્સ્ટ ટાઈમ કરાવીશ, જ્યારે કરાવીશ ત્યારે. તો એ ચેલેન્જમાં આપણે એક્સપેક્ટ કરી નાખીએ, કારણ કે ચેલેન્જથી મને ક્લીન શેવ મને પોતાને ગમતી નથી, છતાં હું ક્લીન શેવ કરાવી. ત્યારે 500 સબસ્ક્રાઈબર થઈ જાય ને ત્યારે 500 સબસ્ક્રાઈબર આપણે કરાવીશું ક્લીન શેવિંગ. કેવા લાગી છે એ હું તમને દેખાડી પછી. અત્યારે એની 500 સબસ્ક્રાઈબર થઈ જાય ત્યારે. બાકી મારો એવો વિચાર હતો કે વાળ અને દાઢી બંને મોટી કરીએ, પણ હવે હમણાં છે ને થોડુંક તકલીફ પડી ગઈ છે. વાળ એવી થઈ જાય ને તો મને કવડે ને તો હું ખેંચતો લો, એને કારણે બધું થઈ ગયું છે. મારો વિચાર હતો કે હવે દાઢી કરી નાખી, પણ આપણા સરસ મજાના મશીનથી, આ મશીનથી જો આપણે મસ્તનું આપણું ટ્રીમર છે જે આપણે ઓનલાઈન મંગાવ્યું હતું એ છે. આ મશીનથી કરી નાખી સરસ મજાની દાઢી. ને લુકમાં પણ બહુ મસ્ત મશીન છે. ગૌતમ બુદ્ધનું દોરેલું છે જુઓ, તો એ પણ છે બહુ મસ્ત. તો આપણે આ ટ્રીમરથી કરી નાખવાનું છે દાઢી. પછી કેવા લાગી છે જોઈ છે. જોકે હું ઘરે જ કરું તો હોય, પણ લગભગ મહિનાથી તમે કરી જ નથી. વાળ પણ નથી કર્યો, દાઢી પણ નથી કરી, તો મને થોડીક ટેવ પડી ગઈ છે વાળ કહેવાની. તો એ ખરાબ છે, એના કારણે હું દાઢી કરી નાખું. ને જો તમારે 500 સબસ્ક્રાઈબર થઈ જાય ને તો આપણે ક્લીન શેવ કરાવીશું. હાવ તો કરી નાખો એક સબસ્ક્રાઈબર. મિત્રો આપણે કરી નાખ્યું છે સરસ મજાના સામે કાસ. આયા કરવાની છે આપણે ફૂલની સરસ મજાની દાઢી. બરાબર, તો જાળી પણ લગાડી નાખી છે સરસ મજાની. તો ફિલહાલ હવે જાળી કરી રૂમાલ પાથરી દો ને કોઈ કપડામાં વાળ નીકળ્યા કરશે. પંખો ચાલુ કર્યો છે તો ઉડી જાય વાળ. કાંઈ કરી નાખ્યો છે પંખો બંધ ફિલહાલ. હવે તમે જોઈ શકો છો કે આપણે સેટઅપ કરી નાખ્યું છે. તો દાઢી ફાઇનલી કરી નાખી, મૂછ બધું સેટિંગ કરવું જોઈએ તો કરી નાખીએ સરસ મજાની દાઢી. ચલો હા કે ચાલુ થઈ ગયું. ફાઇનલી થઈ ગઈ છે અત્યારે તો. હવે કેવો લાગે? નાનકડા છોકરા જેવો, કાર્ટૂન જેવો લાગે. તો બાકી દાઢી આવી હોય ને તો મસ્ત લાગે, પણ હવે હે ને વાંધો નહીં આવે. તો બધું હરકું દેખાય. અહીં બે ફાલા પડતા ને એ પણ ફિનિશ થઈ ગયા. તો 500 સબસ્ક્રાઈબર થાય ને તો હાવ ક્લીન કરાવી. 200 સબસ્ક્રાઈબર તમને સરપ્રાઈઝ આપી કે દાઢી કરાવી દીધી. બાકી બાય બાય ને 500 સબસ્ક્રાઈબર થઈ જાય એટલે હાવ ક્લીન છે. અહીંથી તો મરવાનું ફેશિયલ કરાવું ટૂંકમાં. બરાબર, તો હાવ ક્લીન સેવ કરાવી નાખીશું 500 સબસ્ક્રાઈબર થાય ત્યારે. તો આગા કરી નાખો તો હું મારી મૂછું સેટ કરી નાખું. કાંઈ નહીં કરો, આપણું બધું સામાન લઈ લઈએ. વાતર સરસ નાનો રાખ્યો. ફાઇનલી આપણે કરી નાખી છે દાઢી. આનો લુક કંઈક આવો દેખાય છે. કેવો લાગ્યો? 1 સાઈડ સ્મેલ કરી. ગજબ કે તો કઈ નહીં. ચલો થઈ ગઈ છે દાઢી ફાઇનલી. હવે આ બધે વાળનું ચાલુ તો આવીશ ભાઈ, આપણે વાળ આવી જાય છે નહીં. થઈ ગયા લો બસ મજાની. હવે પાછું મેં કહી દઈ ચાર્જિંગમાં. તો મિત્રો નાખી છે દાઢી. હવે નવા થવા જોઈએ. જાઉં કામે. તો આપણે સ્ટેન્ડ રાખ્યું હતું એ દાઢી એવી છે. ચલો જઈએ, બાય બાય. મિત્રો
સરસ મજાના નાહી ધોઈને થઈ જશે તૈયાર ને હવે જવાનું છે આપણે કામે. એની પહેલાં આપણે જલ્દી માવા લેવા જવાનું હોય તો માવા લઈ આવી. ગાડીમાં તો આપણે બવણી પણ લગાડી દીધી છે, કારણ કે ત્યાં પાણીનું મને ભાવે છે ને ભાવતું નથી. આ બવણી તો હું કાંઈ 2 દી 1 દી લઈ જાઉં, પણ આ પાણી મને ભાવે ને તો વધારે હું પાણી પી લઉં, મજા આવે. આમ પીડું ને તો પીવાનું મન થાય, એના કારણે બવણી લેતો હતો. ગાડીના સરસ મજાને ગાભો મારી દેવું, પછી જાઉં સીધા પંપે. ચલો, બેગ પણ તૈયાર છે, ટિફિન પણ રેડી છે, બધું ઓકે છે. ખાલી હું બહાર જાઉં ને એટલી જ વાર છે. મિત્રો માવા લઈ લીધા છે, હવે જાઉં સીધા આપણે પંપે. પણ અહીંયા તો કંઈક ફંક્શન લાગે છે મંદિરે સ્વામીના, જો ડીજે વગડે છે ત્યારે કાંઈક હશે ફંક્શન. તો હવે જઈએ સીધા કામે. ફંક્શન તો ખાસ કરે એવો બધા અહીંથી આપણે સત્યમમાંથી માવા લઈએ વધારે. તો મિત્રો ક્યાં ઠેઠ ચડે ઓલા ભાઈ ને ટ્રેનમાં વાગે ઉપર ચડે એ લાઇટ ફિટિંગ કરતા હતા. લાઇટ ફિટિંગ જે આવે ને લાઇટ ફિટિંગ કરતા હતા. મિત્રો પહોંચી ગયા પંપે. પંપે આવીને લાગે કે વાવાઝોડે એવું, કારણ કે પાર્કિંગમાં એટલી ધૂળ ઉડીને આવે ને, જોવા જો બહુ વધારે ધૂળ આવે. હજી તો પવન આવે છે, હજી ધૂળ આવે છે, કારણ કે પાર્કિંગ આખું ખાલી છે. તો એને કારણે ધૂળ ઉડે એના કારણે. બાકી આજે તો પાર્કિંગ છે 5-10 ગાડીઓ, બાકી છે નહીં. આખું પાર્કિંગ ખાલી છે. દેખાડો આ પાર્કિંગ છે, થઈ ગયા ખાલી જ છે. તો આ પહોંચી ગયા પંપે. જાય સીધા પછી અત્યારે ફિલહાલ બેરલ ઉતારવા. આ જો બેરલનું ટેન્કર આવી ગયું છે, ટેમ્પો 9 બેરલ છે, ઉતારવાના છે. સરસ મજાનું મેં કહી દીધું છે, અહીંયા બધા ઉતારવાના છે. ઉતારતે આમ એ ગયા. હા હા એનો 9 બેરલ ઉતારવાના છે. 9 આપણે ઉતારી લીધા છે. 9 બેરલ એટલે કેટલા? 9 બેરલ આપણે ઉતારી લીધા છે. અત્યારે આપણે શાંતિથી અંદર આવી બેસી ગયા, કારણ કે બહાર લગભગ 42 ડિગ્રી ટેમ્પરેચર છે. શાયદથી સુધી ખ્યાલ હોય ત્યાં સુધી કહી દઉં. સોરી, 40 ડિગ્રી છે. અત્યારે 38 છે, પણ કાલે 40 હતું. 40-42 એટલો ડિગ્રી તાપમાન છે ને. છે બ્લોક પર તરી પડે બધી પરથી ઊંફ આવે, એને કારણે આપણે અંદર જ બેસી છીએ. બાકી હું બહાર જાઉં. બેરલ ઉતારી લીધા છે એટલે શાંતિ થઈ ગઈ છે, ફ્રેશ થઈ જશે સરસ મજાના. હવે બહાર નીકળવાનો ટાઈમ આવી ગયો છે, તો બહાર ચાલી થોડી વાર પછી જાઉં. અત્યારે હું થોડું મારું ઇમ્પોર્ટન્ટ કામ કરી નાખું પછી. મિત્રો મોટું મોટું ધોઈને આપણે લેતા આવ્યા છીએ હારવાર આપણા બિલ, અને બિલને આપણે એન્ટર કરી નાખીએ. થોડાક બિલ છે, બિલને કાંઈ એન્ટર કરી નાખી. વાગ્યા છે 6:30, તો અડધી કલાકમાં એન્ટર થઈ જાય તો પતી જાય કામ. પછી વહેલા હારી ઘરે જઈ કાલે સવારે વહેલા હેરાવવાનું છે. અને કામ ચલો હિસાબ થઈ ગયો છે, પીસીમાં બંધ કરી નાખ્યું છે, કારણ કે આજે વહેલા હિસાબ થઈ ગયો છે. અને બીજી વાત એ કે કાલે આપણે સવારે વહેલા આવવાનું છે, તો આજે 5 મિનિટ વહેલા વૈયા જઈએ સીધા ઘરે. બાકી આપણે ટાઈમ ટુ ટાઈમ જ જઈએ, ટાઈમ ટુ ટાઈમ નથી આવતા. સવારે વહેલા આવવાનું છે, તો આપણે જઈએ સીધા ઘરે. હવે મળી સીધા ઘરે. તો મિત્રો પહોંચી ગયા સરસ મજાના. અરે ચાલો હવે આપણે ઘરે સરસ મજાનું કરી નાખીએ. મળું થાય આપી. તો મિત્રો અત્યારે આપણે હમણાં જમવાનું છે થોડી વારમાં, ખબર ને. આજે બાપાને ખબર પડી હતી કે આપણે લગી હેમાં આવે છે, કેવી રીતના દેખાય. એ હવે સારું કરી દીધું જોવાનું. સારા સવારના જોતા છે ને, જોવા આપણે વિડીયા કેવા લાગ્યા વિડીયા? જો કેવા લાગે વિડીયો મારા? ઠીક ઠીક એવા જ ભાઈ બનાવવાના. બરાબર ને. આપણે લાવ્યા છે સરસ ફ્રૂટ સલાડ. ફ્રૂટ સલાડ ને આપણે લાવ્યા બદામ શેક સરસ મજાનું, કારણ કે આપણે ખાવું તો નહીં. સરસ મજાનો હા એ તો ખાય છે. સરસ મજા બદામ શેક લાવ્યા હતા. બદામ શેક છે. તરબૂચ લાવ્યા હતા, તરબૂચ ખાવાનું છે. બદામ શેક તરબૂચ બધી મિક્સ માં કરે. તો એટલે કરી નાખો ગાયકા, ખાઈ લઈ. હા ગરમા ગરમ રોટલી ખાવાની યાર મજા આવે અલગ.